નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 12 અર્થશાસ્ત્ર વિષયમાં પ્રકરણ 5 ગરીબી, જેમાં આપણે આજે ગરીબી માટેના જવાબદાર આર્થિક કારણો સમજાવો આ પ્રશ્નની શરૂઆત કરવી છે. બધાને ખ્યાલ છે કે જ્યારે સમાજનો અમુક વર્ગ પોતાની પાયાની લઘુત્તમ જરૂરિયાતો પણ સંતોષી શકતો ન હોય તો તેવી સ્થિતિને ગરીબીની સ્થિતિ કહેવાય. ગરીબી માટેના જે જવાબદાર કારણો છે એને કુલ 5 ભાગમાં વહેંચવામાં આવ્યા છે. ગરીબી માટેના ઐતિહાસિક કારણો, ગ્રામીણ ગરીબી માટેના કારણો, ગરીબી માટેના આર્થિક કારણો, ગરીબી માટેના સામાજિક કારણો અને ગરીબી માટેના અન્ય કારણો. જેમાં આપણે અગાઉ ગરીબીના ઐતિહાસિક કારણો અને ગ્રામીણ ગરીબી માટેના જવાબદાર કારણોની ચર્ચા કરી ગયા છીએ. આજે આપણે ભારતમાં ગરીબી માટેના જવાબદાર આર્થિક કારણોની ચર્ચા કરવાની છે. ગરીબી માટે જે આર્થિક કારણો જવાબદાર છે એવા કારણો કે જ્યાં ક્યાંક ને ક્યાંક આર્થિક પાસું ભાગ ભજવે છે, આવા આર્થિક કારણોમાં મુખ્યત્વે 5 બાબત છે. 5 કારણો છે: શ્રમિક દીઠ નીચી ખેત ઉત્પાદકતા, જમીન તથા સંપત્તિની અસમાન વહેંચણી, નાના પાયાના અને ગૃહ ઉદ્યોગોનો ઓછો વિકાસ, ઝડપથી વધતા ભાવ અને બેરોજગારીનું ઊંચું પ્રમાણ. જેમાં સૌથી પહેલો મુદ્દો છે શ્રમિક દીઠ નીચી ખેત ઉત્પાદકતા. કઈ રીતે ગરીબી માટે જવાબદાર બને છે સમજીએ. જો ભારતમાં ગ્રામીણ વિસ્તારમાં ગરીબી વધારે છે એની પાછળનું એક મહત્વનું કારણ એ છે કે ભારતમાં ખેતી ક્ષેત્રે શ્રમિક દીઠ ઉત્પાદકતા નીચી જોવા મળે છે. પહેલાં તો આપણે એ બાબત ક્લિયર કરીએ કે શ્રમિક દીઠ ઉત્પાદકતા એટલે શું. તો સિમ્પલ વાત, ખેતી ક્ષેત્રે થયેલું કુલ ઉત્પાદન એને ભાંગ્યા ખેતીમાં કામ કરતા શ્રમિકોની સંખ્યા, ઉત્પાદનમાં રોકાયેલા શ્રમિકોની સંખ્યા, એટલે શ્રમિક દીઠ ખેત ઉત્પાદકતા મળશે. જેમ કે એક્ઝામ્પલ જોઈએ આપણે. માની લો કે ખેતી ક્ષેત્રે 200 કિલો ઘઉંનું ઉત્પાદન થયું છે અને આ 200 કિલો ઘઉંના ઉત્પાદનમાં કુલ 10 શ્રમિકો રોકાયેલા છે. તો અહીં એક શ્રમિક દીઠ કેટલું ઉત્પાદન મળશે? તો કે એક શ્રમિક દીઠ 20 કિલો ઉત્પાદન મળશે. તો આ જ શ્રમિક દીઠ ઉત્પાદકતા. અહીં ભારતમાં ખેતી ક્ષેત્રે શ્રમિક દીઠ ઉત્પાદકતા ઘણી બધી નીચી છે. શા માટે શ્રમિક દીઠ ઉત્પાદકતા નીચી છે? તો એની પાછળની રીઝન છે એક તો સિંચાઈની અપૂરતી સગવડ. ભારતમાં જે ખેતીલાયક જમીન છે એમાંની 40% જમીનમાં સિંચાઈની સેવા ઉપલબ્ધ બની છે, જ્યારે 60% ખેતીલાયક જમીન એવી છે કે જ્યાં સિંચાઈની સેવા ઉપલબ્ધ બની નથી. આ 60% ખેતીલાયક જમીન ઉપરની પૂરેપૂરી ખેતી વરસાદ ઉપર આધારિત છે. આખા વર્ષમાં માત્ર એક જ વખત પાક લઈ શકાય છે અને એ ચોમાસામાં, એ જો વ્યવસ્થિત વરસાદ પડે તો, બાકી એ પણ નહીં. એટલે ભારતમાં સિંચાઈની અપૂરતી સગવડ હોવાને લીધે પણ કૃષિ ઉત્પાદન નીચું રહે છે, શ્રમિક દીઠ ખેત ઉત્પાદકતા નીચી રહે છે. ત્યાર પછી ટેકનોલોજીની અછત. ભારતના ખેડૂતોની આર્થિક સ્થિતિ ઘણી નબળી છે, એટલે જ ભારતના ખેડૂતો ખેતી ક્ષેત્ર માટે ટેકનોલોજી વસાવી શકતા નથી. એટલે જ ભારતમાં ખેતી ક્ષેત્રે ટેકનોલોજીની શું જોવા મળે છે? અછત. આધુનિક યંત્રોની અછત જોવા મળે છે. ખેડૂતો ટ્રેક્ટર ખરીદી શકે એટલી પણ એનામાં ક્ષમતા હોતી નથી. આ સ્થિતિ ઘણા બધા ખેડૂતોની છે. એટલે ટેકનોલોજીની અછત હોવાને લીધે પણ ખેતી ક્ષેત્રે ઉત્પાદન નીચું રહે છે, શ્રમિક દીઠ ઉત્પાદકતા નીચી રહે છે. ત્યાર પછી ખેડૂતોમાં શિક્ષણ અને તાલીમનો અભાવ. ભારતના ખેડૂતોમાં શિક્ષણનું પ્રમાણ નીચું છે અને તાલીમનો પણ અભાવ છે. ખેડૂતોમાં શિક્ષણ અને તાલીમનો અભાવ હોવાથી જ ભારતના ખેડૂતો વૈજ્ઞાનિક ઢબની ખેતી કરવા સક્ષમ નથી બનતા. આ સ્થિતિ છે. જો ખેડૂતોને એ પ્રકારની તાલીમ મળે કે વૈજ્ઞાનિક ઢબે ખેતી કેમ થાય તો ખેડૂતોને ઘણો ફાયદો થાય એમ છે. પણ ભારતમાં ખેડૂતોમાં શિક્ષણનું પણ ઓછું પ્રમાણ છે અને ખેડૂતોને પૂરતી માત્રામાં તાલીમ પણ મળતી નથી. એટલે ખેડૂતો છે વૈજ્ઞાનિક ઢબે ખેતી કરી શકતા નથી, એટલે પણ કૃષિ ઉત્પાદન નીચું રહે છે. ત્યાર પછી ખેતી ક્ષેત્રે ઓછું મૂડીરોકાણ. ભારતના ખેડૂતો આર્થિક રીતે નબળા હોવાથી ખેતી ક્ષેત્રે વધારે મૂડીરોકાણ કરી શકતા નથી. કૃષિ ઉત્પાદન વધારવા માટે વધારે મૂડીરોકાણ કરી શકતા નથી. એટલે જ ભારતના ખેડૂતો પૂરતી માત્રામાં સુધારેલ બિયારણ, રાસાયણિક ખાતર, જંતુનાશક દવા, આધુનિક યંત્રો
યંત્રો વગેરેની પણ ખરીદી કરી શકતા નથી, એટલે પણ ભારતમાં કૃષિ ઉત્પાદન નીચું રહે છે. તેમજ ખેતી ક્ષેત્રે વસ્તીનું વધુ ભારણ. ભારતમાં ગ્રામીણ વિસ્તારમાં બિન ખેતી ક્ષેત્રે રોજગારીની તકોનું પ્રમાણ ઘણું ઓછું છે. ગામડામાં ઉદ્યોગ ક્ષેત્ર વિકાસ પામ્યું નથી, ગામડામાં સેવા ક્ષેત્ર વિકાસ પામ્યું નથી, અને એટલે જ ગ્રામીણ વિસ્તારના લોકોએ રોજગારી પ્રાપ્ત કરવા માટે માત્ર ખેતી ક્ષેત્ર પર જ આધાર રાખવો પડે છે. એટલે આજે ખેતી ક્ષેત્રે પરિસ્થિતિ એવી છે કે ખેતરમાં જેટલા શ્રમિકોની જરૂરિયાત છે એના કરતાં પણ વધારે શ્રમિકો કામ કરતા જોવા મળે. કુટુંબનું કદ મોટું હોય છે, કુટુંબના બધા સભ્યો ખેતરમાં જ રોકાયેલા હોય, પરિસ્થિતિ એવી સર્જાય જેટલાની જરૂર છે એના કરતાં પણ વધારે શ્રમિકો ખેતરમાં કામ કરતા જોવા મળે, અને પરિણામે પણ ખેતી ક્ષેત્રે શ્રમિક દીઠ ઉત્પાદકતા નીચી આવે. યાદ રાખજો. એટલે આ બધા એવા કારણો છે કે જેના લીધે ભારતમાં ખેત ઉત્પાદકતા નીચી રહે છે, શ્રમિક દીઠ ખેત ઉત્પાદકતા નીચી રહે છે, ને એટલે જ ભારતના ખેડૂતોની આવક પણ નીચી રહે છે, અને ખેડૂતોની આવક નીચી રહેવાથી ખેડૂતો ગરીબીની સ્થિતિમાંથી બહાર નીકળી શકતા નથી, એટલે ભારતમાં ગરીબીનું પ્રમાણ વધારે જોવા મળે છે. એટલે અહીં આપણે શ્રમિક દીઠ નીચી ખેત ઉત્પાદકતાની વાત કરી. હવે આપણે બીજો મુદ્દો સમજીએ, જમીન તથા સંપત્તિની અસમાન વહેંચણી. હવે આપણે એની વાત કરવાની છે. ઓકે, ગરીબી માટેના જવાબદાર આર્થિક કારણમાં બીજું મહત્વનું કારણ છે જમીન તથા સંપત્તિની અસમાન વહેંચણી. એના વિશેની હવે આપણે વાત કરીએ. જો ભારતમાં અંગ્રેજોના શાસનકાળથી જ કઈ પ્રથા અમલમાં હતી? તો કે જમીનદારી પ્રથા અમલમાં હતી. એટલે કે મોટા ભાગની જમીનોના માલિકો જૂજ જમીનદારો હતા. મોટા ભાગની જમીનની માલિકી કોના હાથમાં હતી? તો કે મુઠ્ઠીભર જમીનદારોના હાથમાં હતી. આ જે જમીનદારો છે એ ખેતી સાથે પ્રત્યક્ષ રીતે સંકળાયેલા નહોતા, એટલે કે જમીનદારો પોતે ખેતી નહોતા કરતા, એટલે કે ખેતી સાથે પ્રત્યક્ષ રીતે સંકળાયેલ નહોતા. આ જમીનદારો શું કરતા? તો કે જમીન વિહોણા ખેડૂતોને ભાડે આપી દે ખેતી કરવા માટે, એ સ્થિતિ હતી. ને એટલે જ જમીનદારો ખેતી સાથે પ્રત્યક્ષ રીતે સંકળાયેલા ન હોવાથી આ જમીનદારોને ખેતીના વિકાસ માટે મૂડીરોકાણ વધારવામાં, કૃષિ ઉત્પાદન વધારવા માટે મૂડીરોકાણ વધારવામાં જરી કંઈ રસ ન હતો. આ સ્થિતિ હતી. તો બીજી બાજુ જે જમીન ભાડે રાખીને ખેતી કરનાર વર્ગ હતો, જમીન વિહોણા ખેડૂતો, જેને આપણે ભાગિયા તરીકે પણ ઓળખશું. આ જમીન વિહોણા ખેડૂતો કે જે જમીનદારો પાસેથી જમીન ભાડે રાખીને ખેતી કરતા હોય, આવા ખેડૂતોને પણ ખેતી ક્ષેત્રે મૂડીરોકાણ વધારવામાં રસ નહોતો. કારણ કે એક તો એની આર્થિક સ્થિતિ નબળી હતી, અને બીજું એની પોતાની માલિકીની જમીન નહોતી. એટલે આવા જમીન વિહોણા ખેડૂતો, ભાગિયાઓ, જમીન ભાડે રાખીને ખેતી કરતા હોય એવા વર્ગને પણ ખેતી ક્ષેત્રે મૂડીરોકાણ વધારવામાં રસ નહોતો, અને એટલે જ ભારતમાં ખેતી ક્ષેત્રે વર્ષોથી ઉત્પાદન નીચું જળવાઈ રહ્યું છે. આ સ્થિતિ છે. અંગ્રેજોના શાસનમાં જે સ્થિતિ હતી કે મોટાભાગની જમીનોના માલિકો જૂજ જમીનદારો હોય, એ સ્થિતિ ભારતમાં આજે પણ છે. આજે પણ મોટાભાગની જમીનના માલિકો જૂજ ખેડૂતો જ છે, મોટા ખેડૂતો જેને આપણે કહેશું. યાદ રાખજો, આવા ખેડૂતો પાસે જ મોટાભાગની જમીનનો માલિકી હક છે. એ પોતે ખેતી નથી કરતા, પણ પોતાની જે માલિકીની જમીન છે એ જમીન વિહોણા ખેડૂતોને ભાગિયામાં આપી દે છે. આ સ્થિતિ છે. એટલે આવા જમીનદારોને પણ ખેતીમાં મૂડીરોકાણ વધારવામાં રસ નથી, અને જમીન વિહોણા ખેડૂતોની પોતાની માલિકીની જમીન ન હોવાથી એને પણ ખેતી ક્ષેત્રે મૂડીરોકાણ વધારવામાં રસ નથી. એટલે ભારતમાં કૃષિ ઉત્પાદન કેવું રહે છે? નીચું રહે છે. એટલે ખેડૂતોની આવક પણ નીચી રહે છે. એટલે ખેડૂતો ગરીબીની સ્થિતિમાંથી બહાર આવી શકતા નથી. એટલે ખેડૂતોની આર્થિક સ્થિતિમાં ઝડપથી સુધારો થતો નથી. આ સ્થિતિ છે. એટલે ભારતમાં ગરીબી માટેના જવાબદાર આર્થિક કારણમાં બીજું પરિબળ આ છે, જમીન તથા સંપત્તિની અસમાન વહેંચણી. હવે આપણે ત્રીજો મુદ્દો સમજશું, નાના પાયાના તથા ગૃહ ઉદ્યોગોનો ઓછો વિકાસ. ઓકે, ભારતમાં ગરીબી માટેના જે આર્થિક કારણો છે એમાં ત્રીજો મુદ્દો નાના પાયાના તથા ગૃહ ઉદ્યોગોનો ઓછો વિકાસ કઈ રીતે ગરીબી માટે જવાબદાર બને છે એના વિશેની હવે આપણે ચર્ચા કરીએ. જો ભારતમાં 1951થી આયોજન અમલમાં આવ્યું. આયોજનના અમલના ભાગરૂપે 1951થી 1956 દરમિયાન પ્રથમ પંચવર્ષીય યોજના અમલમાં આવી, અને આ પ્રથમ પંચવર્ષીય યોજનામાં દેશમાં ખેતીના વિકાસને વધારે મહત્વ આપવામાં આવ્યું હતું. પણ 1956થી જ્યારે ભારતમાં બીજી પંચવર્ષીય યોજના શરૂ થઈ
1956 થી 1961 દરમિયાન દેશમાં બીજી પંચવર્ષીય યોજના અમલમાં હતી. ભારતમાં જ્યારે 1956માં બીજી પંચવર્ષીય યોજના શરૂ થઈ ત્યારે ભારતના પ્રખ્યાત અર્થશાસ્ત્રી પ્રોફેસર પી.સી. મહાલનોબિસ એણે ભારત સરકારને એવું સૂચન કર્યું કે જો દેશના વિકાસને ઝડપી બનાવવો હોય તો દેશમાં મોટા પાયાના અને ભારે ઉદ્યોગોના વિકાસને ખાસ મહત્વ આપવું પડશે. અને એટલે જ ભારત સરકારે બીજી પંચવર્ષીય યોજનાથી લોખંડ, પોલાદ, સિમેન્ટ, વીજળી, કોલસો, પેટ્રોલિયમ પેદાશ, શસ્ત્રો, યુદ્ધ માટેના શસ્ત્ર સામગ્રી આ બધા જ મોટા પાયાના ભારે ઉદ્યોગોના વિકાસને ભારત સરકારે બીજી પંચવર્ષીય યોજનાથી વધારે મહત્વ આપવાનું ખાસ ચાલુ કર્યું. પણ એની સામે ગ્રામીણ વિસ્તારમાં વિશાળ માત્રામાં રોજગારીની તકો સર્જી શકે, દેશના કુલ ઉત્પાદનમાં વધારો કરી શકે, લોકોની કુલ આવકમાં વધારો કરી શકે એવા નાના પાયાના અને ગૃહ ઉદ્યોગોના વિકાસની અવગણના થઈ. ભારત સરકારે મોટા પાયાના ભારે ઉદ્યોગોના વિકાસને જેટલું મહત્વ આપ્યું છે એટલું નાના પાયાના અને ગૃહ ઉદ્યોગોના વિકાસને મહત્વ આપ્યું નથી. અને એટલે જ ભારતમાં ગ્રામીણ ક્ષેત્રે નાના પાયાના અને ગૃહ ઉદ્યોગોનો ઓછો વિકાસ જોવા મળે છે. જો આવા નાના પાયાના અને ગૃહ ઉદ્યોગો ગ્રામીણ વિસ્તારમાં વિકાસ પામે તો દેશમાં ગ્રામીણ ક્ષેત્રે વિશાળ માત્રામાં નવી રોજગારીની તકોનું સર્જન થઈ શકે, દેશના કુલ ઉત્પાદનમાં વધારો થઈ શકે, તેમજ દેશના લોકોની કુલ આવકમાં પણ વધારો થઈ શકે, લોકોનું જીવન ધોરણ પણ ઊંચું જાય. પણ નાના પાયાના અને ગૃહ ઉદ્યોગોના વિકાસને ભારત સરકારે જોઈએ એવું મહત્વ નથી આપ્યું. અને એટલે જ ભારતમાં મોટા પાયાના ઉદ્યોગોની તુલનામાં નાના પાયાના ઉદ્યોગોનો, ગૃહ ઉદ્યોગોનો ઓછો વિકાસ જોવા મળે છે. એ પણ ક્યાંક ગરીબી માટે જવાબદાર છે. એટલું જ નહીં, ભારતમાં ખેતીની સાથે થઈ શકે એવી પ્રવૃત્તિઓ જેવી કે પશુપાલન, મરઘા બતકા ઉછેર, મત્સ્ય ઉછેર, ડેરી ઉદ્યોગ આ બધી જ એવી પ્રવૃત્તિઓ છે જે ખેતીની સાથે થઈ શકે. પણ આવી પ્રવૃત્તિઓનો પણ ભારતમાં ખૂબ ઓછો વિકાસ જોવા મળે છે. એટલે જ ભારતના ખેડૂતોએ ગ્રામીણ વિસ્તારમાં મોસમી બેરોજગારીનો ભોગ બનવું પડે છે. ચોમાસું હોય ત્યારે ખેડૂતોને કામ મળે ત્યારે ખેડૂતો ખેતી કરી શકે, પણ એ સિવાયની મોસમમાં ખેડૂતોએ બેરોજગાર બેસી રહેવું પડે, મોસમી બેરોજગારીનો ભોગ બની રહેવું પડે. એટલે જ ભારતમાં ખેડૂતોની આવક નીચી રહે છે. એટલે જ ભારતના લોકો ગરીબીની સ્થિતિમાંથી મુક્તિ મેળવી શકતા નથી. તો આ વાત કરી આપણે ગરીબી માટેના આર્થિક કારણમાં ત્રીજો મુદ્દો, નાના પાયાના તથા ગૃહ ઉદ્યોગોનો ઓછો વિકાસ એની. હવે આપણે વાત કરીએ ચોથા મુદ્દાની, ઝડપથી વધતા ભાવો. એ કઈ રીતે ગરીબી માટે જવાબદાર છે એના વિશેની હવે આપણે વાત કરીએ. ગરીબી માટે જવાબદાર આર્થિક કારણોમાં ચોથો મુદ્દો છે ઝડપથી વધતા ભાવો. એના વિશેની હવે આપણે ચર્ચા કરીએ. ઝડપથી વધતા ભાવો ગરીબીને ગંભીર અસર પહોંચાડે છે. પહેલાં તો આપણે એ વાત કરીએ કે દેશમાં ચીજ વસ્તુઓ અને સેવાઓના ભાવ ઝડપથી વધે છે તો એના માટે કયા કારણો જવાબદાર છે? તો એના માટે 5 કારણો જવાબદાર છે. એક તો યુદ્ધ, બીજું દુષ્કાળ, ત્રીજું રાષ્ટ્રીય ઉત્પાદનનું નીચું પ્રમાણ, ચોથું ઝડપથી વધતી માંગ અને પાંચમું ઉત્પાદન ખર્ચમાં વધારો. 1 માર્કમાં ક્વેશ્ચન પૂછાશે કે દેશમાં ચીજ વસ્તુઓ અને સેવાઓના ઝડપથી વધતા ભાવો માટે કયા કારણો જવાબદાર છે? તો આપણે આ 5 બાબત યાદ રાખવાની. યુદ્ધની સ્થિતિમાં ચીજ વસ્તુઓ અને સેવાઓના ભાવ ઝડપથી વધે. જે વિસ્તારમાં યુદ્ધની સ્થિતિ હોય એ વિસ્તારના લોકો જીવન જરૂરિયાતની ચીજ વસ્તુઓની માંગ ઝડપથી વધારી દે છે, આથી તેના ભાવ વધી જાય છે. દુષ્કાળની સ્થિતિ હોય ત્યારે કૃષિ ઉત્પાદન નીચું જાય છે અને આથી જ કૃષિ આધારિત ઉદ્યોગોમાં કાચા માલની ઘટ આવે છે અને એટલે જ આવા ઉદ્યોગો ચીજ વસ્તુઓ અને સેવાઓની કિંમત ઝડપથી વધારી દે છે. ત્યાર પછી રાષ્ટ્રીય ઉત્પાદનનું નીચું પ્રમાણ. ઓલ ઓવર જ્યારે દેશમાં રાષ્ટ્રીય ઉત્પાદનનું પ્રમાણ ઘટી જાય, ઓલ ઓવર દેશમાં જ્યારે ઉત્પાદન નીચું જાય છે ત્યારે માર્કેટમાં ચીજ વસ્તુઓનો પુરવઠો પણ ઘટી જાય છે. એની સામે જ્યારે ચીજ વસ્તુઓની વધારે માંગ હોય ત્યારે ચીજ વસ્તુઓના સેવાઓના ભાવ ઝડપથી વધી જતા હોય. ઝડપથી વધતી માંગ, માર્કેટમાં જ્યારે તેજીનો માહોલ હોય, લોકો વધુ માત્રામાં ચીજ વસ્તુઓ અને સેવાઓની માંગ કરતા હોય, એની સામે ચીજ વસ્તુઓ અને સેવાઓનો પુરવઠો ઓછો હોય તો પણ ચીજ વસ્તુઓના ભાવ ઝડપથી વધી જતા હોય.
અને ઉત્પાદન ખર્ચમાં થતો વધારો. પહેલાં તો આપણે એ બાબત જાણીએ કે ઉત્પાદન ખર્ચમાં કઈ કઈ બાબતોનો સમાવેશ થાય. તો કે વાહન વ્યવહાર ખર્ચ, કાચા માલનો ખર્ચ, કર્મચારીઓનો પગાર, વીજળીનું બિલ, આ બધા ખર્ચાઓનો ઉત્પાદન ખર્ચમાં સમાવેશ થાય. જ્યારે આ બધાના ભાવ વધી જાય, વાહન વ્યવહાર ખર્ચ વધી જાય, કાચા માલની કિંમતો વધી જાય, વીજળી બિલના યુનિટના ભાવ વધી જાય, કર્મચારીઓના પગાર વધી જાય, ત્યારે ઉત્પાદન ખર્ચમાં પણ વધારો થતો હોય છે. એની સીધી અસર ચીજવસ્તુઓ અને સેવાઓની કિંમત પર પડતી હોય છે, એના ભાવ વધી જતા હોય છે. તો અહીં યુદ્ધ, દુષ્કાળ, રાષ્ટ્રીય ઉત્પાદનનું નીચું પ્રમાણ, ઝડપથી વધતી માંગ અને ઉત્પાદન ખર્ચમાં થતો વધારો, આ બધા કારણોસર દેશમાં વસ્તુઓ અને સેવાઓના ભાવ ઝડપથી વધતા હોય છે. અને જ્યારે દેશમાં ચીજવસ્તુઓ અને સેવાઓના ભાવ ઝડપથી વધતા હોય ત્યારે તકલીફ વધારે કોને પડે? તો કે ઓછી આવક ધરાવતા વર્ગને તકલીફ પડે. કારણ કે ઓછી આવક ધરાવતો વર્ગ હવે ચીજવસ્તુઓ અને સેવાઓ પાછળ વધુ ખર્ચ કરશે. આથી તેની વાસ્તવિક આવક ઘટી જશે, બચત ઘટી જશે અને ખરીદ શક્તિમાં પણ ઘટાડો થઈ જશે અને પરિણામે ગરીબીના પ્રમાણમાં વધારો થશે. તો બીજી બાજુ એક એવી પણ બાબત જોવા મળે કે વધતા ભાવોની સ્થિતિમાં ઉદ્યોગપતિઓ અને વેપારીઓને આર્થિક રીતે વધુ લાભ થાય. કારણ કે ચીજવસ્તુઓ અને સેવાઓના ભાવ ઝડપથી વધી જાય તો વેપારીઓ અને ઉદ્યોગપતિઓનો જે નફાનો ગાળો છે એ પણ ઊંચો જાય છે અને એટલે જ એને વધારે આર્થિક લાભ થાય છે, એટલે એને વધારે કમાણી થાય છે અને એટલે જ સમાજમાં આર્થિક અસમાનતા પણ વધી જાય છે. એક બાજુ ઓછી આવક ધરાવતો વર્ગ વધુને વધુ ગરીબ બનતો જાય છે, તો બીજી બાજુ ઉદ્યોગપતિઓ અને વેપારીઓ વધુ આવક મેળવતા થઈ જતા હોવાથી એ ધનિક બનતા જાય છે અને એટલે જ સમાજમાં આર્થિક અસમાનતાના પ્રમાણમાં વધારો થઈ જાય છે. તો આ રીતે દેશની અંદર ઝડપથી વધતા ભાવો ગરીબીને ક્યાંક ને ક્યાંક ગંભીર અસર પહોંચાડે છે. તો આ થઈ ચોથા મુદ્દાની વાત. હવે આપણે વાત કરીએ ગરીબી માટેના આર્થિક કારણમાં પાંચમો મુદ્દો, બેરોજગારીનું ઊંચું પ્રમાણ. ગરીબી માટે જવાબદાર આર્થિક કારણોમાં છેલ્લો મુદ્દો બેરોજગારીનું ઊંચું પ્રમાણ. એના વિશેની હવે આપણે વાત કરીએ. જોઈએ, ભારતમાં મોટાભાગની ગ્રામીણ વસ્તી રોજગારી માટે ખેતી ઉપર આધારિત છે. ભારતની જે કુલ વસ્તી છે એમાંની લગભગ 70% વસ્તી ગામડામાં વસવાટ કરે છે અને ગામડામાં ઉદ્યોગ અને સેવા ક્ષેત્રે જોઈએ એવો વિકાસ નથી. એટલે જ ગામડાના લોકોએ રોજગારી પ્રાપ્ત કરવા માટે ખેતી ઉપર વિશેષ આધાર રાખવો પડે છે. પણ ખેતી ક્ષેત્રે એક મોટી તકલીફ છે ભારતમાં કે સિંચાઈની સેવાનો અભાવ છે. ભારતની જે કુલ ખેતીલાયક જમીન છે એમાંની 40% જમીનમાં સિંચાઈની સેવા ઉપલબ્ધ છે, પણ 60% ખેતીલાયક જમીન એવી છે કે જ્યાં સિંચાઈની સેવા ઉપલબ્ધ નથી અને એટલે જ આવી 60% ખેતીલાયક જમીન પરની ખેતી પૂરેપૂરી વરસાદ આધારિત છે અને એટલે જ વર્ષમાં આવી જમીન ઉપર માત્ર 1 કે 2 વખત જ પાક લઈ શકાય છે અને એ ચોમાસામાં. એટલે જ ભારતના ખેડૂતોને ચોમાસામાં કામ મળે, પણ ચોમાસા સિવાયની જે મોસમ હોય એમાં ખેડૂતોએ કામ વિનાનું નવરું બેસી રહેવું પડે છે અને મોસમી બેરોજગારીનો ભોગ બને છે. એટલે ભારતમાં મોસમી બેરોજગારી ગ્રામીણ ક્ષેત્રે વધુ માત્રામાં જોવા મળે છે. આ મોસમી બેરોજગારી પણ ક્યાંક ને ક્યાંક ગરીબી માટે જવાબદાર બને. ખેડૂતોને ચોમાસામાં કામ મળે એટલે ચોમાસામાં આવક થાય, પણ બાકીની મોસમમાં કામ વિનાનું નવરું બેસી રહેવું પડે, આવક બંધ થાય એટલે ગરીબીની સ્થિતિમાંથી બહાર આવી શકાય નહીં, આર્થિક સ્થિતિ સુધરે નહીં, આ પરિસ્થિતિ સર્જાય એટલે મોસમી બેરોજગારી. હજી એક બેરોજગારી છે ગ્રામીણ વિસ્તારમાં વધુ જોવા મળે, એની પણ આપણે વાત કરીએ. દેશમાં વસ્તી ઝડપથી વધવાથી તેમજ સંયુક્ત કુટુંબ પ્રથાને લીધે પરિસ્થિતિ એવી સર્જાણી છે કે ખેતરમાં જેટલા શ્રમિકોની જરૂર છે એના કરતાં પણ ક્યાંય વધારે શ્રમિકો ખેતરમાં કામ કરતા જોવા મળે છે. એક તો ભારતમાં વસ્તી ખૂબ ઝડપથી વધે છે એટલે જ ગ્રામીણ વિસ્તારમાં વસ્તી ખૂબ ઝડપથી વધવાથી અને પાછું સંયુક્ત કુટુંબ પ્રથા, એક જ કુટુંબની અંદર સભ્ય સંખ્યા વધુ પડતી હોય અને બધા જ સભ્યો પાછા ખેતીમાં જ જોડાયેલા હોય. પરિસ્થિતિ એવી સર્જાય છે કે ખેતરમાં જેટલા શ્રમિકોની જરૂરિયાત હોય એના કરતાં પણ વધારે શ્રમિકો કામ કરતા જોવા મળે. પ્રચ્છન્ન બેરોજગારીનો ખેડૂતો ભોગ બને છે અહીં. એટલે પણ ખેડૂતોની વ્યક્તિ દીઠ આવક નીચી રહે છે, શ્રમિક દીઠ આવક નીચી રહે છે. એટલે આ રીતે
પ્રચ્છન્ન બેરોજગારી અને મોસમી બેરોજગારીની સ્થિતિ જે ગ્રામીણ વિસ્તારમાં જોવા મળે છે એ ક્યાંક ને ક્યાંક ગરીબી માટે કારણભૂત બને છે. એટલે ભારતમાં ગ્રામીણ ક્ષેત્રે લોકોનું જીવન ધોરણ નીચું રહે છે. ઉપરાંત ગામડાઓમાં ખેતી ક્ષેત્રે પૂરક ઉદ્યોગોનો પણ ઓછો વિકાસ જોવા મળે છે. ગામડામાં ખેતી ક્ષેત્રે પૂરક કહી શકાય એવા ઉદ્યોગોનો ખાસ વિકાસ થયો નથી. ઉપરાંત ખેડૂતોમાં નિરક્ષરતાની સ્થિતિ છે. આ બધાય કારણો એવા છે કે જેના લીધે ગ્રામીણ વિસ્તારમાં બેરોજગારીનું પ્રમાણ ઊંચું રહે છે અને પરિણામે ગરીબી વધે છે. આ બાબત ગરીબી માટેનું કારણ બને છે. હવે આપણને એક પ્રશ્ન થાય, ખેતી ક્ષેત્રે પૂરક ઉદ્યોગો એટલે કેવા ઉદ્યોગો? તો ખેતીની સાથે થઈ શકે એવા ઉદ્યોગો, જેમ કે અથાણા ઉદ્યોગ છે, પછી શેરડીમાંથી ગોળ બનાવવા માટેનો ઉદ્યોગ છે, પછી ખેતીના જે સાધનો છે એના માટેનો ઉદ્યોગ છે. તો આવા ઉદ્યોગોને આપણે ખેતીને પૂરક ઉદ્યોગ કહી શકાય. ડેરી ઉદ્યોગ, પ્રોસેસિંગ ઉદ્યોગ, આ બધા ખેતીને પૂરક ઉદ્યોગ. આવા ઉદ્યોગોનો પણ ગ્રામીણ વિસ્તારમાં ખૂબ ઓછો વિકાસ જોવા મળે છે. તેમજ ખેડૂતોની નિરક્ષરતા એ પણ ક્યાંક ગરીબી માટે જવાબદાર કારણ ગણી શકાય. તો અહીં આપણો આ જે ક્વેશ્ચન છે, ભારતમાં ગરીબી માટેના જવાબદાર આર્થિક કારણોની ચર્ચા કરો, એના 5 મુદ્દાની સમજૂતી અહીં આપણે પૂરી કરીએ છીએ. ઓકે, અસ્તુ.